ચાલો આજે આપણે હમીપરા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં જોડાઈએ. અહીં એક નવા મઢની પધરામણી થઈ રહી છે. સમુદાય માટે આ એક બહુ જ મોટો અને પવિત્ર પ્રસંગ છે. હમીપરા ગામમાં ગુરુવાર 26 માર્ચ 2026નો દિવસ હિંગળાજ માતાજીના નામે સમર્પિત છે. આ છે દિવસભરનો કાર્યક્રમ. દરેક વિધિ એક આધ્યાત્મિક સફરનો મહત્વનો હિસ્સો છે. દિવસની શુભ શરૂઆત સવારે 6 વાગે માતાજીના તેડા એટલે કે દેવી આહવાનથી થાય છે. સવારે 10:30 વાગે આખું ગામ માતાજીના સામૈયા માટે એમના સ્વાગત માટે ભેગું થાય છે. સામૈયા એટલે દેવીના સ્વાગત માટેની એક ભવ્ય અને આનંદી શોભાયાત્રા. એ ઉત્સાહની અભિવ્યક્તિ છે. પછી 11:15 વાગ્યે દિવસની સૌથી મુખ્ય વિધિ નવચંડી યજ્ઞનો શુભારંભ થાય છે. આ પવિત્ર યજ્ઞમાં આહવાન, આહુતિઓ અને શક્તિશાળી મંત્રોચ્ચાર દ્વારા દૈવી શક્તિને બોલાવાય છે. બપોરે 12 વાગે બધા સાથે મળીને મહાપ્રસાદ એટલે કે જમણવારનો આનંદ માણે છે. અને સાંજે 4:30 વાગે યજ્ઞની પૂર્ણાહુતિનો સમય આવે છે, જે સૌથી ખાસ ક્ષણ છે. યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવે છે. એ શુદ્ધતા અને ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ સમર્પણનું પ્રતીક છે. અને અંતમાં સૌને એક નમ્ર વિનંતી છે કે પોતાનો કિંમતી સમય કાઢીને જરૂરથી પધારજો. આ પવિત્ર કાર્યક્રમ જ બતાવે છે કે કેવી રીતે વિધિઓ વ્યક્તિગત શ્રદ્ધાને એક સામૂહિક અનુભવમાં જોડે છે.